નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે અંબાલાલ પટેલે કરેલી વરસાદની આગાહી વિશેની। બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં હવેલી ચોક, પાળિયાદ રોડ, ટાવર રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો। આ સાથે જ બરવાડાના કાપડિયાળી, ખમીદાણા, નાવડા, વાઢેણા, રોજીદ ગામમાં પણ વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં અમદાવાદમાં પાલડી, વાસણા, એલિસ બ્રિજ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, જેને લઈને પાલડી અને એલિસ બ્રિજ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા। રાજકોટમાં પણ મેઘરાજાની મહેર યથાવત જોવા મળી રહી હતી, ત્યારે રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસી પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેને લઈને બીઆરટીએસ ટ્રેક ઉપર ચાલતી ઇલેક્ટ્રિક બસ બંધ પડી જતાં બસમાં મુસાફર ફસાયા હતા। બસનું સેન્સર વરસાદમાં ખરાબ થઈ જવાને કારણે બસ પાણીમાં ફસાઈ ગઈ હતી। સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ત્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાયલા અને આસપાસના પંથકમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તાલુકામાં ભારે વરસાદ વરસતા બજારો અને હાઈવે પર વરસાદી પાણી વહેતા થયા છે। અસહ્ય બફારાના કારણે વરસાદ પ્રસરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ શરૂ થતાં ધરતીપુત્રો ખુશી જોવા મળી હતી, તેમજ ખેડૂતો દ્વારા સારા વરસાદની કામના કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સાથે જ મેઘમહેર પણ જોવા મળી હતી। હરિદ્વારમાં માતા ગંગાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। હરિદ્વારમાં અચાનક આવેલા વરસાદ બાદ ડઝનબંધ વાહનો ગંગા નદીમાં ફસાઈ ગયા હતા। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। ગંગામાં ડઝનબંધ વાહનો વહેતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે એક પછી એક ડઝનબંધ વાહનો પાણીમાં વહી રહ્યા છે। નજીકમાં હાજર સેંકડો લોકો માત્ર વિડીયો બનાવી રહ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે અચાનક ભારે વરસાદ બાદ ગંગાનું જળસ્તર વધી ગયું હતું, જેના પછી પાણીમાં તરતા વાહનોનો વિડીયો સામે આવ્યો છે।